આ છે શાશ્વત કોમ્પ્લેક્સ પાલનપુરનું અને પાલનપુરથી જે પારપડા ચોકડી છે એ પારપડા ચોકડી સુધી જે ડ્રેનેજ છે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ હતી, જે ડ્રેનેજ ચોમાસા પહેલાં સંપૂર્ણ બ્લોકેજ થઈ ગઈ હતી અને આ અંગેના અહેવાલ આપણે ચોમાસામાં જ્યારે અહીં ઘૂંટણ સમૂહ પાણી ભરાયેલું હતું અને એક ટ્રક ફસાઈ ગયો હતો, એ વખતે પણ આ ચેનલ દ્વારા એક ન્યૂઝ નાખવામાં આવ્યા હતા અને અઠવાડિયા પહેલાં અહીં એક એક્સિડન્ટ થયો હતો રાત્રે 3 વાગે અને એક ગાડી એટલે કે કાર એ આ સાઈડ આવી અને પટકાઈ હતી. હાઈવે ઉપર જે કચરો છે, જે ડેમેજ છે, જે ડ્રેનેજની જે માટી હતી, જે ડ્રેનેજ અહીં તોડી હતી, એ તોડેલી ન હોવાના કારણે અહીં વારંવાર આવી એક્સિડન્ટની ઘટનાઓ બનતી હતી અને તંત્રને આ ધ્યાને આવતા જે શિવગીરી પેટ્રોલ પંપ છે ત્યાં પણ આપણે ચોમાસામાં જોયેલું કે ત્યાં વારંવાર પાણી ભરાઈ જતું હતું ઘૂંટણ સમૂહ અને પ્રશ્નો ઉદ્ભવતા હતા અને આ જે રોડની લાઈન છે એ વન વે થઈ જતી હતી. તો હવે પછી એટલે કે આવતા ચોમાસાથી અહીં આ ડ્રેનેજના જે ભૂંગળા કહેવાય પાણીના, વરસાદી પાણી નિકાલના, એ નખાઈ જશે. એનું કામકાજ ચાલુ થયું છે અને હવે પછી ચોમાસાની અંદર આ વરસાદી પાણીનો પ્રશ્ન નહીં રહે.